નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 13 ઘાત અને ઘાતાંક જેનો બીજો ભાગ જોવા જઈ રહ્યા છીએ। આગળના પહેલા ભાગની અંદર આપણે જોયું હતું કે ઘાત ઘાતાંક એટલે શું, આધાર કોને કહેવાય, ઘાતાંક કોને કહેવાય, કોઈપણ સંખ્યા આપેલી હોય તો એને ઘાતાંક સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકાય એના વિશે આગળના વિડીયોની અંદર આપણે જોયું હતું। ત્યારબાદ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે આપણને કોઈ સંખ્યા આપેલી હોય ઘાતાંક સ્વરૂપમાં છે અને એ સંખ્યાની આપણે કિંમત શોધવાની હોય તો કેવી રીતે શોધી શકાય એ આજના વિડીયોમાં જોઈશું। એના પછી કેટલાક ઘાતાંકના નિયમો છે અને એ નિયમોનો ઉપયોગ કરીને દાખલો કેવી રીતે ગણી શકાય એ આજે આપણે જોવાના છીએ। તો સૌથી પહેલાં કિંમત શોધો એવા આપણને દાખલા પૂછાય છે, તો કેવી રીતે દાખલા ગણીશું એનું એક આપણે ઉદાહરણ લઈએ। તો સ્વાધ્યાય 13.1 ની અંદર આપેલું છે, સ્વાધ્યાય 13.1 જેમાં કિંમત શોધોનો દાખલો પૂછાય છે। કિંમત શોધો તો પહેલું છે 7ની 2 ઘાત એટલે કે 7નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ। આ રીતે આપણને આપેલું હોય તો આવા દાખલાની કિંમત કેવી રીતે શોધી શકાય। આપણે આગળ પણ કહ્યું છે કે 7ની 2 ઘાતને 7નો વર્ગ પણ કહેવામાં આવે છે। તો 7ની 2 ઘાત એનો અર્થ છે કે 7નો 2 વખત ગુણાકાર ગુણ્યા 2ની 2 ઘાત, તો 2ની 2 ઘાત એનો અર્થ પણ થાય છે 2નો 2 વખત ગુણાકાર। હવે આ જે ચાર સંખ્યાઓ થઈ એ ચારોનો આપણે ગુણાકાર કરીશું એટલે 7 ગુણ્યા 7 એટલે થશે 49 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે થશે 4। તો 49 ગુણ્યા 4 કરીશું તો 9 ચોક 36 વધી 3 ચોગું ચોગું 16 અને 3 19 એટલે અહીંયા ગુણાકાર થશે 196। તો વિદ્યાર્થી મિત્રો આવા બીજા પણ કેટલાક દાખલા આપણને આપેલા છે। બીજો દાખલો છે 0 ગુણ્યા 10નો વર્ગ। 10નો વર્ગ છે, હવે 10નો વર્ગ છે, અહીંયા 0 માત્ર આપેલો છે, એની કોઈ ઘાત નથી આપેલી એટલે આપણે 0 ગુણ્યા 10નો વર્ગ છે એટલે 10ને 2 વખત ગુણીશું। 0 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 100 થશે અને કોઈપણ સંખ્યાને જ્યારે 100 વડે ગુણવામાં આવે છે, કોઈપણ સંખ્યાને 0 વડે જ્યારે ગુણવામાં આવે છે ત્યારે એની કિંમત જે છે એ 0 જ રહે છે। તો આપણે યાદ રાખીશું, અહીંયા તમે સીધો જવાબ 0 પણ લખી શકો છો અને આ રીતે ગણતરી કરીને પણ 0 લખી શકો છો। ત્રીજો દાખલો છે 5નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ, બરાબર। 5નો વર્ગ એટલે 5ને 2 વખત ગુણવાના, 3નો વર્ગ તો 3ને 2 વખત ગુણવાના અને ફરીથી એનો ગુણાકાર કરીશું તો 5 ગુણ્યા 5 એટલે 25 થશે, 3 ગુણ્યા 3 એટલે 9 થશે અને 25 ગુણ્યા 9 કરીશું એટલે 25 250 થાય તો 25 9 225 થશે। તો આ રીતે આપણે ગુણાકાર કરી શકીએ છીએ। બીજા પણ કેટલાક દાખલા છે, આપણે જોઈ લઈએ। આપણને એવું જરૂર નથી કે અહીંયા ધન આધાર આપેલો હોય, ઋણ આધારના પણ દાખલા પૂછાઈ શકે છે। અહીંયા આપેલું છે કે -3 ગુણ્યા -2ની 3 ઘાત। ધ્યાન રાખીશું, હવે ઋણ આધારવાળા જ્યારે દાખલો હોય છે ત્યારે એના આગળ આપણે તમને જાણ કરેલી છે કે જ્યારે આપણે આવો કોઈ ગુણાકાર કરતા હોઈએ છીએ ત્યારે -2 વાર ગુણા એટલે પ્લસ થઈ જાય છે, બરાબર। અને એકી ઘાત અને બેકી ઘાતની પણ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ આગળ। તો અહીંયા -3ની કોઈ ઘાત નથી એટલે એક જ વાર છે, -2ની 3 ઘાત છે એટલે -2 ગુણ્યા -2 ગુણ્યા -2 3 વાર છે। ગુણાકાર કરીશું પહેલાં 2 સંખ્યાનો પાછળની 2 સંખ્યાનો, તો 3 ગુણ્યા 2 એટલે 6 થશે અને 6 પ્લસ થશે કારણ કે માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થાય છે, ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 4 થાય છે, એ પણ પ્લસ રહેશે કારણ કે બંને માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે। ઓલરેડી કુલ આપણી પાસે 4 માઇનસ છે અને 4 માઇનસ એ બેકી સંખ્યા છે એટલે બેકી સંખ્યામાં માઇનસ હોય તો એ પ્લસ કહેવાય છે। આગળ 6 ગુણ્યા 4 કરીશું તો જવાબ આવશે 24। તો આ રીતે આપણે ઋણ સંખ્યાનો પણ એક બીજો દાખલો લઈ લઈએ જેનાથી આપણને વધારે ખ્યાલ આવી જાય। બીજો દાખલો છે 5 નંબરે -3નો વર્ગ ગુણ્યા -5નો વર્ગ।
આવી આપણને સંખ્યા આપેલી હોય તો -3નો વર્ગ છે તો -3 ગુણ્યા -3, અહીંયા -5નો વર્ગ છે તો 2 વાર -5નો ગુણાકાર થશે, -5 ગુણ્યા -5, 3 ગુણ્યા 3 એટલે 9 થશે, પ્લસ થશે કારણ કે બંને માઇનસ છે, અને 5 ગુણ્યા 5 એ પણ પ્લસ થશે અને ગુણાકાર થશે 25, અને 25 9 આપણે આગળ કરી ચૂક્યા છીએ, 225 થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ રીતે કિંમત શોધોના દાખલા પૂછાય છે. તો આપણે આ રીતે ઘાત સ્વરૂપ છે એને ગુણાકાર સ્વરૂપમાં ફેરવીશું, અને ગુણાકાર સ્વરૂપમાં ફેરવ્યા પછી એનો ગુણાકાર કરી અને આપણે એનો કિંમત મેળવી શકીએ છીએ. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એનાથી આગળ કે ઘાતાંકના નિયમો જે છે એ નિયમોના આધારે આપણે આગળ દાખલા ગણવાના રહેશે. તો એ નિયમો કયા કયા છે, એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, બરાબર. તો સૌથી પહેલાં ઘાતાંકનો પહેલો નિયમ છે ગુણાકારનો નિયમ. તો નિયમ નંબર 1 આજે આપણે શીખીશું. નિયમ 1, ગુણાકારની ઘાતનો નિયમ. તો સામાન્ય રીતે આપણને બે ઘાત સ્વરૂપે સંખ્યા આપેલી હોય, ઘાતના ગુણાકારનો નિયમ. આપણને કોઈ બે સંખ્યાઓ આપેલી હોય જે ઘાત સ્વરૂપે છે અને એ બંને સંખ્યાઓનો આધાર સરખો હોય પણ બંનેનો જે ઘાત છે એટલે કે ઘાતાંક છે એ સમાન ન હોય તો શું કરવું જોઈએ? તો અહીંયા આપણને નિયમ છે કે એ કોઈ એક સંખ્યા લઈએ જેની ઘાત છે એની m ઘાત ગુણ્યા બીજી સંખ્યા છે જેની ઘાત છે એની n ઘાત. એટલે કે બંનેનો આધાર સરખો છે પણ બંનેની ઘાત સમાન છે નહીં. આવી પરિસ્થિતિમાં જ્યારે ગુણાકાર કરવાનો હોય ત્યારે આધાર એકવાર લઈ અને બંને ઘાતનો સરવાળો કરવામાં આવે છે. જ્યારે આપણે યાદ રાખીશું કે એ જે છે એ બિલોંગ્સ ટુ આર, એનો અર્થ એવો થાય છે કે એની કિંમત હંમેશા શૂન્ય, ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક હોવી જોઈએ, જ્યારે m અને n જે છે એની કિંમત હંમેશા ધન પૂર્ણાંક જ હોવી જોઈએ. તો આ જે નિયમ છે આવા આપણે એના ઉદાહરણ તરીકે દાખલો ગણીએ તો આવું આપણને આપેલું હોય કે 2/5 ગુણ્યા 2/3. આવો એક દાખલો છે. તો આનું આપણે ઘાત સ્વરૂપ શું આગળ લાવી શકીએ? તો આપણે કહ્યું કે જ્યારે બંનેનો આધાર સરખો હોય અને ગુણાકાર કરવાનો હોય ત્યારે એની ઘાતનો સરવાળો થાય છે. તો આપણે લખી શકીએ કે 2/5 વત્તા 3 એટલે જવાબ આવશે 2/8. અને આપણે બીજી રીતે પણ કરી શકીએ છીએ. કઈ રીતે? પણ એ નિયમનો ઉપયોગ થતો નથી, એને આપણે સમજવા માટે કરી શકીએ કે 2/5 ગુણ્યા 2/3. તો અહીંયા 2/5 છે એનો અર્થ એવો છે કે 2ને 5 વખત ગુણવા, 1 2 3 4 5, અને 2/3 છે એનો અર્થ છે 3 વાર 2ને ગુણવા, તો 1 2 3, બરાબર. હવે કુલ 2 કેટલી વાર છે? તો આપણે કરીએ કે 2 કુલ 1 2 3 4 5 6 7 ને 8 વાર છે. તો આપણે લખી શકીએ 2 ને 8 વાર. તો આ એક સ્વરૂપ છે જે સમજવા માટે છે. દાખલો આ રીતે ગણવાનો નથી, ગણવાનો આ રીતે છે નિયમનો ઉપયોગ કરીને, બરાબર. તો આ નિયમ કેવી રીતે બન્યો એ આપણે સમજાવ્યું અહીંયા. તો આવા આપણને અલગ અલગ દાખલા પૂછાઈ શકે છે. બીજું પણ આપણને એનું સ્વરૂપ તરીકે પૂછાય કે -3/2 ગુણ્યા -3/3. આવો દાખલો હોય તો આપણે શું કરીશું? તો નિયમ એ જ છે કે બંનેનો આધાર જોવાનો કે બંનેનો આધાર સરખો છે, તો હા બંનેનો આધાર સરખો છે. વચ્ચે ગુણાકાર છે, તો હા છે, તો ઘાતનો સરવાળો થશે. તો અહીંયા થશે -3/2 વત્તા 3, તો જવાબ આવશે -3/5. તો બાળ મિત્રો આવા બીજા કેટલાય દાખલા આપણને સ્વાધ્યાયની અંદર આપેલા છે. પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય તમે જોશો તો સ્વાધ્યાયની અંદર આપણને પ્રશ્ન 1 છે 13.2 એની અંદર આપેલા છે દાખલા અલગ અલગ પ્રકારે. બીજો એક એવો દાખલો લઈએ કે આપણને m4 ગુણ્યા m6. આવો અચળ પદ આપેલું હોય પણ છતાંય બંનેનો આધાર જે છે, બરાબર, એ સમાન છે. તો આપણે લખી શકીએ કે m4 વત્તા 6 એટલે બરાબર m10. તો આ નિયમ થયો 1. આવો આપણે આગળ જોઈએ કે નિયમ નંબર 2 શું છે? તો બીજો નિયમ છે જેમ અહીંયા ગુણાકાર આપેલો છે એવી જ રીતે આપણને
ભાગાકાર આપેલો હોય કે બંનેના આધાર સમાન હોય પણ ઘાત અલગ અલગ હોય, તો અહીંયા આપેલો છે નિયમ 2 ઘાતના ભાગાકારનો નિયમ, ઘાતના ભાગાકારનો નિયમ છે। હવે અહીંયા આપણને કન્ફ્યુઝન થશે પણ ધ્યાન રાખીશું એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત, બરાબર। ફરીથી એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત, એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત। હવે તમને વિચાર આવશે કે મેં 3 વાર કેમ લખ્યું, એક વાર લખ્યું, અહીંયા આપણે ઉપર તો એક જ વાર લખ્યું કે ભાઈ ગુણાકાર હોય તો સરવાળો કરી દેવો, તો ભાગાકાર હોય તો 3 વાર કેમ લખ્યું? તો એનું કારણ છે કે એવું પણ બની શકે કે ભાગાકાર હોય એટલે બાદ બાકી કરવાની, જેમ ગુણાકાર હોય તો આપણે સરવાળો કર્યો, તો જ્યારે બે સંખ્યાઓ આપેલી હોય બંનેના આધાર સમાન હોય અને ભાગાકાર કરવાનો હોય તો ઘાતની બાદબાકી થાય છે। હવે એ તો સીધી વસ્તુ થઈ કે બાદબાકી થાય છે, પરંતુ એમાં એક નિયમ એવો છે કે જ્યારે જે બે ઘાત આપેલી છે એમાંથી પહેલી ઘાત મોટી હોય તો શું કરવું, બીજી ઘાત મોટી હોય તો શું કરવું, અથવા બંને ઘાત સરખી હોય તો શું કરવું? તેના માટે 3 પ્રકારના નિયમ છે, m ગ્રેટર ધેન n, m લેસ ધેન n અને m ઇક્વલ ટુ n। કે જ્યારે m જે છે એ n કરતાં મોટા હોય, જ્યારે m n કરતાં નાના હોય અને જ્યારે m અને n બંને સરખા હોય એટલે કે બંને ઘાત સમાન હોય ત્યારે શું કરવું? જ્યારે મોટી ઘાત હોય એટલી વસ્તુ યાદ રાખવાની, જ્યારે આવો દાખલો પૂછાય છે ત્યારે આપણે એક વસ્તુ યાદ રાખવાની કે મોટા પાસે નાનો જાય, મોટા પાસે નાનો જાય, કે જ્યારે અહીંયા m મોટો છે તો આ n કોની પાસે જશે? n પાસે જશે, n m પાસે જશે, એટલે અહીંયા લખીશું એની m માઇનસ n, બરાબર। અહીંયા છે એની m ભાગ્યા એની n ઘાત। હવે અહીંયા આપણે લખ્યું છે કે m ઘાત જે છે એ નાની છે પણ n ઘાત મોટી છે, એટલે નીચેની ઘાત મોટી છે, તો આપણે શું લખીશું એનો જવાબ? 1 ભાગ્યા એની n માઇનસ m, એટલે કે n માંથી m બાદ કરીશું, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું। ત્રીજો છે કે બંને સરખા છે તો એની m ભાગ્યા એની m, મેં અહીંયા n ની જગ્યાએ m લખ્યા, કેમ? કારણ કે m ઇઝ ઇક્વલ ટુ n, m અને n બંને કેવા છે? સરખા છે, બરાબર। સરખા હોય એટલે m માઇનસ m લખીએ અને કોઈ પણ સંખ્યામાંથી બીજી એની એ જ સંખ્યા બાદ કરીએ તો હંમેશા જવાબ શું આવે? 0, અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત જેનો અર્થ થાય છે 1। તો આવા અલગ અલગ પ્રકારના 3 દાખલા આપણે આજે જોઈશું, બરાબર। કે સૌથી પહેલાં આપણે જોઈએ પહેલું ઉદાહરણ, કે એવો દાખલો આપ્યો હોય કે 3/8 ઘાત ભાગ્યા 3/6 ઘાત, આવો દાખલો હોય તો 3/8 ઘાત ભાગ્યા 6 ઘાત હોય એટલે કે 3/8 ભાગ્યા 3/6। તો આપણે નિયમ એવો બનાવ્યો છે કે મોટા પાસે નાનો જાય, બરાબર, એટલે 8 ઘાત મોટી છે, 6 ઘાત નાની છે, બંનેના આધાર સમાન છે, તો મોટી ઘાતમાંથી નાની ઘાતને આપણે બાદ કરીશું, 8માંથી 6 ને બાદ કરીએ, બરાબર, એટલે 3/2 ઘાત આપણને જવાબ મળશે। તો આ પહેલું જે છે નિયમ નંબર 2 નો પહેલો ભાગ, એનું આપણે એક દાખલો ગણ્યો। એવો એક બીજો ઉદાહરણ લઈ લઈએ કે આપણને આવું આપ્યું હોય -5/10 ઘાત ભાગ્યા -5/7 ઘાત, બંનેના આધાર સરખા છે, બંનેનો ભાગાકાર કરવાનો છે, તો આપણે જોઈએ કે -5/10 ઘાત ભાગ્યા -5/7 ઘાત આપેલી છે। નિયમ એનો જ છે કે મોટા પાસે નાનો જાય, તો મોટી ઘાત અહીંયા 10 છે, નાની ઘાત 7 છે, તો 10માંથી 7 બાદ થશે, 7માંથી 10 બાદ કરવાના છે નહીં, તો અહીંયા આપણે -5 આધાર છે અને 10માંથી 7 બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે -5/3 ઘાત। તો વિદ્યાર્થી મિત્રો આ પહેલો નિયમ, બીજા નિયમનો પહેલો ભાગ છે। હવે આપણને ફરીથી બીજા નિયમ જે છે એનો બીજો ભાગ આપણે જોવો હોય તો બીજા દાખલા છે, એટલે કે જ્યારે નીચેની સંખ્યા જે ભાગાકારમાં આપેલી છે એની ઘાત મોટી હોય તો શું કરવું? દાખલા તરીકે આપણને આવું પૂછાય કે 6/2 ઘાત ભાગ્યા 6/4 ઘાત,
એટલે આપણે લખી શકીએ કે 6 ની 2 ઘાતમાં 2 નાના છે અને 4 મોટા છે. તો આપણે એવું કહ્યું કે મોટા પાસે નાનો જાય, એટલે કે આ જે મોટી ઘાત છે 4 એમાંથી 2 બાદ કરવાના છે. તો ઉપર કંઈ નથી વધતું તો ઉપર લખીશું 1, બરાબર. અને નીચે 6 ની 4 ઘાતમાંથી 2 ને બાદ કરીશું તો જવાબ આવશે 1 ભાગ્યા 6 ની 2 ઘાત. તો આ રીતે પણ આપણે દાખલો ગણી શકીએ છીએ. તો જ્યારે આવું હોય ત્યારે આપણે આવી રીતે કરી શકીએ છીએ. બીજું એક ઉદાહરણ લઈએ કે -2 ની 3 ઘાત ભાગ્યા -2 ની 7 ઘાત. અહીંયા પણ એવું છે કે પહેલી સંખ્યા જે આપેલી છે, બરાબર, એની ઘાત 3 છે. બંનેના આધાર તો સરખા છે, અહીંયા પણ બંને ભાગાકાર કરવાનો છે. પણ પહેલી સંખ્યાની ઘાત નાની છે અને બીજી સંખ્યાની ઘાત મોટી છે. તો મોટી ઘાતમાંથી નાની ઘાત બાદ કરવાની હોય છે. તો આપણે અહીંયા લખીશું -2 ની 3 ઘાત ભાગ્યા -2 ની 7 ઘાત. હવે મોટી સંખ્યામાંથી નાની બાદ કરીએ, ઉપર કંઈ નહીં રહે તો નીચે આવશે -2 ની 7 -3. તો અહીંયા જવાબ આવશે 1 ભાગ્યા -2 ની 4 ઘાત. તો આ રીતે બીજા નિયમનો આપણે બીજો ભાગ છે એનો ઉપયોગ કર્યો, બરાબર. અને છેલ્લો ભાગ, બરાબર, કે જ્યારે બંનેના ઘાત અને આધાર બંને સમાન હોય ત્યારે આપણે શું કરી શકીએ. તો દાખલા તરીકે એવું ઉદાહરણ લઈએ આપણે કે બંનેની અંદર બંનેની આધાર પણ સરખા હોય અને ઘાત પણ સરખી હોય. 2 ની 3 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત, બરાબર. બંનેના આધાર અને ઘાત કેવા છે? સમાન છે. તો અહીંયા 2 ની 3 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત છે. તો કોઈ પણ ઉપરની આપણે લખીએ કે 2 ની 3 - 3, તો જવાબ આવશે 2 ની 0 ઘાત. અને કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એની કિંમત થાય છે 1. એવું એક આપણે ઋણવાળું ઉદાહરણ લઈએ કે -3 ની 5 ઘાત ભાગ્યા -3 ની 5 ઘાત. બંનેના આધાર સરખા છે, ઘાત પણ સરખી છે અને ભાગાકાર કરવાનો છે. તો આપણે બાદ બાકી કરીશું. અહીંયા સીધે સીધું આપણે લખી શકીએ તમે કે -3 ની 5 - 5 એટલે કે -3 ની શૂન્ય ઘાત અને કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત બરાબર જવાબ આવશે 1. તો આ બીજો નિયમ છે, ખાસ યાદ રાખીશું. એ થોડો જટિલ છે, બાકીના નિયમો ખૂબ સરળ છે અને બીજા નિયમનો ઉપયોગ આપણે વધારે કરવાનો રહેશે. નિયમ નંબર 3 છે ઘાતનો નિયમ. જ્યારે આપણને કોઈ સંખ્યા આપેલી હોય અને એની ઘાત આપેલી હોય અને એ ઘાતની પણ કૌંસ બહાર ઘાત આપેલી હોય ત્યારે આપણે શું કરીશું? નિયમ 3 ઘાતનો નિયમ, એટલે કે ઘાતનો નિયમ પણ આપણે કહી શકીએ છીએ. એટલે કે દાખલા તરીકે આપણે એને સ્વરૂપમાં લઈએ કે a ની m ઘાત આપેલી છે અને એના પણ કૌંસ બહાર n ઘાત આપેલી છે. તો અહીંયા શું કરવું? તો બંને ઘાતનો આધાર એક જ છે, બરાબર. એટલે બંનેનો ઘાતનો ગુણાકાર કરવાનો રહેશે. તો આપણે એવું ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે આપણને આપેલું હોય કે 2 ની 3 ઘાત ની કૌંસ બહાર 2 ઘાત. આવું આપણને આપેલું હોય તો જે બંને ઘાત આપેલી છે 3 અને 2 એ બંનેનો શું થશે? ગુણાકાર કરવામાં આવશે. તો આપણે એને બીજી રીતે પણ સમજી શકીએ છીએ, બરાબર. તો આપણે પહેલાં સ્વરૂપ પ્રમાણે કરીશું 3 ઘાત અને 2 ઘાતનો ગુણાકાર, એટલે 3 ગુણ્યા 2 એટલે 2 ની 6 ઘાત. પણ આ આવ્યું કેવી રીતે? આપણને પ્રશ્ન થાય કે આ કેવી રીતે બની શકે? તો અહીંયા આપણે લખીશું 2 ની 3 ઘાત ની કૌંસ બહાર વર્ગ છે. એનો અર્થ એવો થાય છે કે 2 ની 3 ઘાત 2 વખત છે. 2 ની 3 ઘાત એક વાર ગુણ્યા 2 ની 3 ઘાત બીજી વાર, બરાબર. હવે ગુણાકાર હોય એટલે બંને ઘાતનો શું થશે? સરવાળો, કારણ કે બંનેના આધાર કેવા છે? સમાન છે. તો આપણે લખીશું 2 ની 3 ઘાત વત્તા 3 ઘાત. તો અહીંયા જવાબ આવશે 2 ની 6 ઘાત. જો બંને જવાબ સરખા છે તો કોઈ પણ નિયમ છે એક બીજા નિયમ ઉપરથી બને છે, એક સામાન્ય સ્વરૂપના આધારે. અને સામાન્ય સ્વરૂપ જે છે એ કરવું ખૂબ જ લાંબુ થાય છે, એટલે એને ટૂંકમાં દર્શાવવા માટે નિયમ બનાવવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું કે આ કેવી રીતે બને છે, ઘાતની ઘાત, બરાબર. હવે મારે તમને એક વસ્તુ પણ અહીંયા સમજાવવાની છે, તફાવતની રીત જેને કહેવામાં આવે છે. કે આવો કોઈ દાખલો હોય તો આપણે શું કરીએ? દાખલા તરીકે આપણને એવું પૂછાતું નથી, 8મા ધોરણની અંદર આવે છે, પણ આપણને પૂછાઈ શકે કે 2 ની 3 ઘાત ની કૌંસ બહાર 2 ઘાત અને 2 ના ઘનની 2 ઘાત. અહીંયા કૌંસ છે, અહીંયા કૌંસ નથી.
तो બંનેનો અર્થ શું થાય? બરાબર, તો અહીંયા આપણે કહ્યું કે ઘાતની ઘાત હોય તો આપણે એનો ગુણાકાર કરીએ છીએ. તો અહીંયા આપણે લખ્યું કે 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત 2 વાર કરીએ અને બંનેની ઘાતનો આધાર સરખા છે, વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો થશે એટલે અહીંયા જવાબ આવશે 2 ની 6 ઘાત. પણ બાજુમાં એનો અર્થ એવો થાય છે કે 2 ની 3 ઘાતની પણ 2 ઘાત છે એટલે 3 ની 2 ઘાત. કોઈ 3 ની 2 ઘાત એટલે 3 ને 2 વખત ગુણવા. તો આપણે એવું લખી શકીએ કે 2 ની 3 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 3 કરીએ એટલે જવાબ આવશે 2 ની 9 ઘાત. તો બંનેનો જવાબ કેવો છે? જુદો જુદો છે. આવો ભેદ સ્પષ્ટ કરો એવો આપણને દાખલો પૂછાય તો આપણે લખી શકીએ છીએ. આજે આપણે નિયમ ચલાવ્યો કે a ની m ઘાતની n ઘાત હોય, જ્યારે ઘાતની ઘાત આપેલી હોય કૌંસ બહાર તો બંને ઘાતનો ગુણાકાર થાય છે. આગળ જોઈએ કે ગુણાકારના ઘાતનો નિયમ. ચોથા નંબરનો છે ગુણાકારના ઘાતનો નિયમ. તો ગુણાકારની ઘાતનો નિયમનો અર્થ એવો થાય છે કે જ્યારે આપણને બે સંખ્યાઓ આપેલી હોય, બંનેના આધાર અલગ અલગ હોય, દાખલા તરીકે a ની m ઘાત ગુણ્યા અહીંયા આપણે b ની n ઘાત b ની m ઘાત, બંનેના આધાર અલગ અલગ છે પરંતુ બંનેની ઘાત કેવી છે? સરખી છે. ત્યારે આપણે લખી શકીએ છીએ કે a b ની m ઘાત એટલે કે બંનેના આધારનો ગુણાકાર કરી કૌંસ બહાર ઘાત લખી શકીએ છીએ. દાખલા તરીકે આપણને 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત આ રીતે આપેલું છે. બંનેના આધાર કેવા છે? અલગ અલગ. વચ્ચે શું છે? ગુણાકાર. પણ બંનેની ઘાતાંક કેવી છે? સરખી છે. તો આપણે એને ટૂંકમાં લખી શકીએ કે 2 ગુણ્યા 5 ની કૌંસ બહાર 3 ઘાત અને 2 ગુણ્યા 5 એટલે 10 ની 3 ઘાત. આ નિયમ બંને રીતે ઉપયોગી થઈ શકે છે. પાછળથી આગળ પણ જઈ શકાય છે અને આગળથી પાછળ પણ જઈ શકાય છે. કે દાખલા તરીકે 10 ની 3 ઘાત આપેલી હોય તો આપણે 10 ના અવયવ પાડી શકીએ 2 ગુણ્યા 5 અને પછી કૌંસ છોડીએ એટલે કૌંસની બહાર જે ઘાત છે એ બંનેની ઘાત તરીકે ઓળખાય છે. તો આ નિયમ દાખલાની અંદર ખૂબ જ ઉપયોગી રહેશે. દાખલાની અંદર આપણને પૂછાય કોઈ સંખ્યા આપેલી છે અને આપણે ગણવાનું થાય ત્યારે આપણે આગળથી પાછળ અને પાછળથી આગળ આમ બંને રીતે ગણી શકીએ છીએ. બીજું એક ઉદાહરણ લઈએ. આપણને પ્રશ્ન થાય કે આ થયું કેવી રીતે? બરાબર, તો એ સરખું જ છે. કેવી રીતે? તો દાખલા તરીકે 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત આ રીતે આપેલું છે. બરાબર, તો 2 ની 3 ઘાતનો અર્થ થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 5 ની 3 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે આપણે જોડ બનાવીએ. એક 2 લઈએ, એક 5 લઈએ એટલે 2 ગુણ્યા 5 2 ગુણ્યા 5 અને 2 ગુણ્યા 5 આમ 3 જોડ બનશે. 2 ગુણ્યા 5 એટલે શું થશે? 10. 2 ગુણ્યા 5 એટલે 10 અને 2 ગુણ્યા 5 એટલે 10. 10 કેટલી વાર થયા? 3 વાર. તો આપણે સીધે સીધું અહીંયા લખી શકીએ 10 ની 3 ઘાત. આ સમજવા માટે છે. આ રીતે દાખલો ગણવાનો હોતો નથી. આપણે રીત આનો ઉપયોગ કરવાનો છે, નિયમનો. તો આ રીતે નિયમનો ઉપયોગ કરીને પણ આપણે દાખલો ગણી શકીએ છીએ. અને આજનો આપણો છેલ્લો નિયમ છે ભાગાકારના ઘાતનો નિયમ. એટલે કે આપણને કોઈ સંખ્યા જે છે આપણને અપૂર્ણાંક સ્વરૂપે આપેલી હોય અને એની કૌંસની બહાર કોઈ ઘાત આપેલી હોય. દાખલા તરીકે નિયમ લખીએ. નિયમ નંબર 5. ભાગાકારના ઘાતનો નિયમ. કે આપણને કોઈ સંખ્યા આપેલી હોય અને સંખ્યાના કૌંસની બહાર કોઈ ઘાત હોય તો સંખ્યા ઘાત કૌંસની અંદર જેટલી સંખ્યાઓ છે દરેકની એ ઘાત તરીકે કહેવાય છે. દાખલા તરીકે આપેલું હોય a ભાગ્યા b ની કૌંસ બહાર m ઘાત છે. તો આ જે m ઘાત છે એ અંદર જેટલી સંખ્યાઓ છે એ દરેકની ઘાત છે. એટલે આપણે લખી શકીએ કે a ની m ઘાત ભાગ્યા b ની m ઘાત. આનું ઉલટું પણ કરી શકાય છે કે કૌંસની અંદર a ભાગ્યા b આપણને કોઈ સંખ્યા આપેલી છે અને બંનેની ઘાત સરખી હોય છે. બંનેની ઘાત કેવી હોય છે? સરખી હોય છે. તો એને કૌંસ બહાર પણ આપણે મોકલી શકીએ છીએ. તો નિયમનો બંને રીતે ઉપયોગ કરી શકીએ છીએ. એક ઉદાહરણ લઈએ કે 2 ની 5 ઘાત ભાગ્યા
3/5 બંનેની ઘાત કેવી છે? સમાન છે, બરાબર. અને સમાન હોય તો આપણે લખી શકીએ કે 2/3/5. એ જ રીતે આપણે બીજું ઉલટું ઉદાહરણ લઈએ કે આપણને આપેલું હોય કે 7/3/2. તો આપણે અલગથી લખી શકીએ છીએ 7/2/3. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાંચેય નિયમ છે આજે આપણે જે ચલાવ્યા છે એ પાંચેય નિયમનો ઉપયોગ કરી અને આપણે આગળના વિડીયોની અંદર એના દાખલા જે ગણવાના છે એ જોઈશું.